નામ બસિયા જયવીર। હું સાકરોડા પ્રાથમિક શાળામાં ધોરણ 7માં અભ્યાસ કરું છું। આજનો મારો વિષય છે પાવર ઓફ ફિટનેસ, એટલે કે તંદુરસ્ત શરીરની શક્તિઓ। આપણે સૌ જાણીએ છીએ તેમ પહેલું સુખ તે જાતે નર્યા, એટલે કે જો આપણે શારીરિક રીતે સક્ષમ હોઈએ તો જ માનસિક શાંતિ પ્રાપ્ત કરી શકીએ છીએ, અને તે આપણને મળે જ છે। રોજિંદા જીવનમાં પાડેલી કસરતની ટેવને કારણે કસરત કરવાથી શરીર અને મનને શુદ્ધ ઓક્સિજન પ્રાપ્ત થાય છે, તેમજ હકારાત્મક વિચારો માટે પણ યોગ અને પ્રાણાયામ ખૂબ જ જરૂરી છે। ઋષિકાળથી યોગ અને પ્રાણાયામ અને કસરતનું જીવન ખૂબ જ મહત્વ રહ્યું છે। રોજિંદા જીવનમાં નિયમિત કસરતથી શરીર મેદસ્વી બનતું નથી અને કોઈ પણ કામ કરવાની આળસ આવતી નથી। આજે આપણા વડાપ્રધાન મોદીજીને દિવસના 18 કલાકની કામ કરવાની શક્તિ પણ યોગ દ્વારા જ પ્રાપ્ત થયેલી છે। આવા તો કેટલાય ઉદાહરણ આપણી સમક્ષ છે, તો ચાલો સૌ સાથે મળીને કસરતની આપણા જીવનમાં એક ભાગ બનાવીએ, જેથી સ્વસ્થ શરીર થકી સ્વસ્થ વ્યક્તિ અને સ્વસ્થ ભારતની કલ્પના સિદ્ધ કરી શકાય। એટલે જ કહેવાય છે કે હમ ફિટ તો ઇન્ડિયા ફિટ। જય હિન્દ, જય ભારત।